बेटा पहले कहाँ थे? बोलो बोलो क्षेत्रपाल वीर महाराजनी जय। દુનિયાની અંદર અજબો ગરીબ ઘટનાઓ ઘટતી હોય છે, એમાં લાખોમાં નહીં પણ કરોડોમાં કોઈ એક ઘટના એવી ઘટે છે જે વિજ્ઞાન અને સમાજ બંને માટે પ્રશ્નો ઊભા કરે છે। એવી જ કંઈક ઘટના પાલનપુર જિલ્લાના ગઢ ગામની નજીક આવેલા નાનકડા ગામ એવા ખસા ગામની અંદર બનવા પામ્યું છે। હાલ અમે ખસા કે જે દીકરી દક્ષા જેમણે આખા આપણા ગુજરાત રાજ્યની અંદર એક ચર્ચાનો વિષય બનેલો છે। અમને જ્યારે સાંભળવા મળ્યું તો અમને પણ સારી વાત સાંભળી, અમને પણ અચંબિત છે અને અમને અમારી ટીમ આજે અમે ખસા ગામની મુલાકાત જેતાજીના ત્યાં ફાર્મ હાઉસ પર હાલ બેઠા છે। એમનો સમગ્ર પરિવાર અને આજુબાજુથી લોકો પણ આ ચર્ચાઓ અભયને આવે છે। તો હું અમારા કેમેરામેન શાંતિજીને વિનંતી કરું કે આપણે દક્ષાની રૂબરૂ મુલાકાત જે કંઈ વાત થઈ એને અનુસંધાને આપણે વાત કરીએ। બેટા દક્ષા, તું હિન્દી સિવાય બીજી કઈ ભાષા જાણે છે? હિન્દી વગર તને બીજી કોઈ ભાષા આવડે છે? ગુજરાતી कम आती। तो बेटा ये बता बेटा, क्या तुझे इंग्लिश भाषा में कुछ आता है? तो बता कि हमने टीवी के माध्यम से ये जानने को मिला कि आपका पुनर्जन्म है, इसके बारे में मेरा आप क्या बताना चाहती है? जरा मैं बताओ तो। बेटा कहाँ थी? बोल। अंजार में थी? तेरा नाम क्या था अंजार में? पिंजल। नहीं तार नाम क्यों है? हाँ? हाल तार नाम क्यों बेटा? अच्छा। बेटा क्या आप हमें ऐसी बात बता सकती है कि कुछ नया आपने गत जन्म में जो महसूस किया हो, ऐसी कोई बात बता बेटा। वैसी तो कुछ बात नहीं है। ओके ओके। भारत माता की जय। भारत माता की बंद करिए बेटी। पूछो बड़ी